દાહોદમાં વાવાઝોડાથી મહાકાય સાઇન બોર્ડ તૂટી પડતા 3ના મોત થયા। સ્માર્ટ સિટી પ્રોજેક્ટનું સાઇન બોર્ડ ઉખડીને રસ્તા પર ફંગોળાયું। ગરબાડા ચોકડી વિસ્તારમાં બોર્ડ તૂટી જતા અફરાતફરી મચી ગઈ હતી। ઘટના સ્થળે 60 વર્ષીય બાબુભાઈ બારિયાનું કરુણ મોત નીપજ્યું છે, તો સારવાર દરમિયાન શકરિયા નીનામા અને હિમસિંગ પરમારનું પણ મોત નીપજ્યું। ગંભીર રીતે ઇજાગ્રસ્ત અન્ય એક યુવક સારવાર હેઠળ છે। તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ છવાયો છે। પ્રોજેક્ટના કામકાજ અને ગુણવત્તા અંગે પણ સવાલો ઊભા થયા છે। સ્થાનિક તંત્ર અંગે સંબંધિત વિભાગોએ તપાસ શરૂ કરી છે। ગરબાડા ચોકડી ખાતે આસારામ બાપુના આશ્રમ પાસે જે સ્માર્ટ સિટીનો ગેટ પડી ગયો હતો, આ ગેટના અંદર એક ભાઈ બાબુભાઈ મીનામાં જે ઓન ધ સ્પોટ એક્સપાયર થઈ ગયા હતા, જ્યારે બીજા બે વ્યક્તિઓને એક પરમાર હિંમતભાઈ અને બીજા હતા ભાઈ, એમને પણ અહીંયા આગળ ઝાયડસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા। લગભગ એમની ઉંમર 54 અને 56 વર્ષની આસપાસ હતી। ઝાયડસ હોસ્પિટલ ખાતે એ ભાઈની સારવાર ચાલી રહી છે। આ જે 3 જણા મૃત્યુ થયા એ આ એક સ્માર્ટ સિટીનો જે ગેટ હતો, જે વાવાઝોડાના વંટોળમાં જે પડી ગયો છે, એની ગુણવત્તા એક ચકાસવામાં આવે। પ્રશાસને હું એની તપાસ કરવા માટે કહું છું।